બાજુ વડોદરા જળમગ્ન બન્યું છે, ત્યાં બીજી બાજુ ભાવનગરમાં પાણીની અછત ઊભી ન થાય તે માટે સૌની યોજના દ્વારા સિત્સર સંપમાં પાણી લાવીને વધામણા કરવામાં આવ્યા છે। કુદરતના ખેલ પણ અનેરા હોય છે। એક બાજુ વડોદરા શહેર અને આસપાસના ગામ જળબંબાકાર બન્યા છે, ત્યારે ભાવનગરમાં સિઝનનો પૂરતો વરસાદ નથી પડ્યો, જેના કારણે પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે। સૌની યોજના અંતર્ગત ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ ગુજરાત સરકારને અને શહેરીજનોને પાણીની અછત ભોગવી ન પડે તે માટે યોજના અંતર્ગત નર્મદાનું પાણી સિત્સર સંપમાં લાવવા માટે ભલામણો કરી હતી, જે અંતર્ગત નવા નીરા વધામણા કરવામાં આવી છે। ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, સેજલબેન પંડ્યા, મેયર ભરતભાઈ બારડ, પૂર્વ મેયર કીર્તિબેન દાણીધારિયા, સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। JKS ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। ખાસ કરીને ભાવનગર જિલ્લામાં પાણીની એટલે કે ડેમ અને નદીઓ છલકાવાનું બાકી છે। આશા રાખીએ પ્રભુ કૃપા કરવાની છે। એ પરિસ્થિતિની અંદર આપણી પાસે જે સ્ત્રોત છે, આજે સૌની યોજના 142 કરોડ રૂપિયાના ખર્ચે આપણા મહારાજા સાહેબે બોર તળાવ ગૌરીશંકર લેક બનાવ્યો, ત્યાર પછી એ પાણીની લાઈન એ સૌની યોજના મારફત લાવવાનું માની જે તે વખતના મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણીએ એક ધારાસભ્ય તરીકે જવાબદારીના ભાગરૂપે મેં રજૂઆત કરી। અમારી ટીમ ભારતીય જનતા પાર્ટીની પણ લાગણીઓ હતી। એક રાહ્ય રાખીને સ્પેશિયલ કેસમાં મૂળ યોજનામાં આપણું બોર તળાવ નહોતું, પણ પાણીની સગવડ હતી, ત્યારે પમ્પિંગથી વિકળિયાથી એમણે મંજૂરી આપી અને એ વખતે પણ એ કાર્યક્રમ કરીને 2021માં સૌની યોજનામાં પાણી ઠાલવેલું। આજે પુનઃ એકવાર માનનીય મેયર શ્રી ભરતભાઈ બારડ, અમારા પૂર્વના ધારાસભ્ય બેન શ્રી સેજલબેન, કોર્પોરેશનના સૌ પદાધિકારી, નગરસેવકો, આગેવાનો, અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં આજે સિત્સર જે પાણી આવવાની જે જગ્યા છે, જેને સંપ પણ કહી શકાય, એ જગ્યા ઉપર વધામણાનો કાર્યક્રમ એ આજે રાખ્યો છે। આનંદ અને ખુશીની વાત છે કે ભાવનગરને ચોમાસાની અંદર પણ પાણી કાપ એ પીવાનો કદાચ ભોગવવો પડે જો આ પેરેલલ યોજના આપણે સૌની યોજનામાં પાણી ન લાવી શક્યા હોત તો। ગઈકાલે કમિશનર શ્રી, મેયરશ્રી સાથે વાત થઈ, એમણે પ્રપોઝલ કરી અને આજે જ રાબડિયા સેક્રેટરી છે એમની સાથે વાત કરી, મંત્રીશ્રી, મુખ્યમંત્રીશ્રીને ધ્યાનમાં રહીને ભાવનગરની પીવાનું પાણી મળી રહે એમના માટે સવારથી જ પમ્પિંગ શરૂ થયું અને સાંજે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે 4:30-5 એ પાણી અહીંયા પહોંચી ગયું છે। મને આનંદ છે કે ભાવનગરની પીવાના પાણીની સમસ્યા હવે નહીં રહે। થોડી વાત આપના સમક્ષ હું મૂકવા માગું છું, જનતાને ધ્યાનમાં રહે। એટલે આપણી બે મુખ્ય આપણા સ્ત્રોત છે, શેત્રુંજીથી 90 MLD એટલે કે 88થી 90 MLD એ ત્યાંથી મળી રહ્યું છે। પેરેલલ પાણીની લાઈન એ પણ રાજ્યની સરકારે નગીનભાઈ પછી પહેલીવાર નાખી, એટલે આટલું મોટું પાણી લઈ શકીએ છીએ। મહી પરિયદની યોજના એમાં 70થી 72 MLD એ આપણે લઈ શકીએ છીએ। પાણીની મર્યાદા 24 કલાક પમ્પિંગ ચાલે ત્યારે આ પાણી મળી રહ્યું છે, જે રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારે આ વ્યવસ્થાઓ કરી છે। એટલા માટે આજે મુખ્યમંત્રીએ પણ ખૂબ સંવેદનાથી ભૂપેન્દ્રભાઈએ આ વ્યવસ્થાને સહકાર આપીને ભાવનગરને પાણી કાપ ન આવે। આપણી જરૂરિયાત 175થી 180 MLD છે મેક્સિમમ। આપ સમજી શકો છો કે 20 MLD એ બોર તળાવમાંથી લેવાઈ રહ્યું છે। જો એ ન હોત, આજે 20 MLDની ઘટ છે એટલે પાણી લેવાની ફરજ પડી છે। પાણી હોય ત્યાં સુધી પાણી લેવાની આવશ્યકતા નથી। બોર તળાવ એ વર્ષોથી પાણી ભરેલું રહેતું હતું, કુદરતી વરસાદ આવતો હતો અને પહેલાં વરસાદે જ આપણું ભરાઈ જતું હતું, એટલે 20 MLD આપણે ઉપાડી શકતા હતા। 20 MLD એટલે ખૂબ મોટી એ પાણીની જરૂરિયાત કહેવાય। એને અલગ અલગ રીતે વહેંચણી કરીએ તો લગભગ લાખો કરોડો લીટરમાં આ વ્યવસ્થા જાય છે। મને આનંદ છે કે અત્યારે જે પાણી આવ્યું છે એ પાણી એટલે કે રોજ 130 MLD બોર તળાવમાં ઠલવાશે। એટલે કે 50 દિવસની અંદર જે ડિઝાઇન બની છે સૌની યોજનાની, કારણ કે હું પહેલેથી પાછળ હતો, એનો સર્વે કરાવવો, એના માટે પૈસા ફાળવવા, એના માટે ગ્રેવિટીથી આવે એના બદલે રાજ્ય સરકારે એ પમ્પિંગથી શરૂઆત કરી। રોજનું 130 MLD એટલે 50 દિવસની અંદર આપણા બોર તળાવમાં 36 ફૂટ પાણી એ સૌની યોજનાથી આવે એવી વ્યવસ્થા, એવી ડિઝાઇન એ બની છે। હું ભાવનગરવાસીઓને આશ્વસ્ત કરવા માગું છું, અમારી પાર્ટી વતી, અમારી સરકાર વતી, કોર્પોરેશન વતી, મેયરશ્રી વતી, મારા ધારાસભ્ય સેજલબેન વતી, કે પીવાના પાણીની તકલીફ એ આપણને નહીં પડે।
જૂન મહિના સુધી ચાલે એટલું પાણી આજે પણ શેત્રુંજીમાં છે. ભગવાન મેર ચોક્કસ કરશે, પણ જ્યારે જરૂર પડે ત્યારે સંકટ સમયની સાંકળ એ સૌની યોજના બની રહી છે. એ આપણા માધ્યમ દ્વારા સમગ્ર શહેરના લોકોને જણાવવા માગું છું અને અમને આનંદ છે